છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા। ઢોલ નગારા સાથે પોતાના ધર્મપત્ની અને સમગ્ર પરિવાર સાથે મતદાન મથકે મતદાન કરી મતદારોને મતદાન અંગેનું મહત્વ સમજાવ્યું। વસેડી પ્રાથમિક શાળા બૂથ મથક ઉપર સાંસદ જસુભાઈ રાઠવા પોતાના ફેમિલી સાથે મતદાન કરવા પહોંચી ગયા હતા અને દેશના વિકાસ અર્થે પોતાનો મત નોંધાવ્યો હતો। દેશના વિકાસ સાથે પોતાનો મત એ મૂલ્યવાન છે અને દેશ માટે લોકશાહીના પર્વમાં ભાગ લેવો એ દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે। આ લોકશાહીનું પર્વ દરેક વ્યક્તિ માટે એક અમૂલ્ય તહેવાર સમાન છે, જેની ઉજવણી કરવી જોઈએ તેવો મહત્વનો સંદેશ સાંસદ જસુભાઈ રાઠવા પ્રજાને આપ્યો છે। પોતાની આગવી શૈલી અને ઢોલ નગારા સાથે સાંસદે અને તેઓના પરિવારે મતદાન કરીને આ લોકશાહી પર્વમાં ઉમંગભેર ભાગ લીધો હતો। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાઈ રહી છે, ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારોમાં જે વિકાસ યાત્રા ચાલી રહી છે અને વધુ વેગવંતી બનાવવા માટે હું પણ આજે મારા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપી અને આ જિલ્લાનો વિકાસ વધુ વેગવંતો બને, આ તાલુકાનો વિકાસ વધુ વેગવંતો બને તે માટે હું આજે મતદાન કર્યું છે। ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓને, સમગ્ર રાજ્યવાસીઓને અપીલ પણ કરું છે કે આપ પણ આપણા આ ગુજરાતનો જે વિકાસ છે એને વધુ વેગવંતો બનાવવા અવશ્ય મતદાન કરો, ભારે મતદાન કરો અને જંગી બહુમતીથી જીતાડો, એ જ અભ્યર્થના। છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા પંચાયત સ્પષ્ટ બહુમતી સાથે સત્તા હાંસલ કરશે ભારતીય જનતા પાર્ટી। 7 તાલુકા પંચાયતોમાં ભગવો લેવરાશે અને બોડેલી નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીના કબજામાં હશે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।